નમસ્કાર મિત્રો, કરિયર ટોક્સના સ્પેશિયલ એપિસોડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 પછી મેડિકલ ક્ષેત્રની અંદર કરિયર બનાવવું એ દરેક વિદ્યાર્થી અને વાલીઓનું સ્વપ્ન હોય છે અને ખાસ કરીને નર્સિંગ જેવા ક્ષેત્રની અંદર નોકરી મેળવવી જ નહીં પરંતુ સાથે સાથે તેની અંદર સેવા અને 100% કરિયર સ્કોપ મળે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે બેસ્ટ અને શ્રેષ્ઠ આપણને જ્યારે ભણતર જોઈએ છે અને શ્રેષ્ઠ આપણને જ્યારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળતી કોલેજ જોઈએ છે તો તે ક્યાં ગોતવા જાવે? તો આજે આપણી સાથે આ બાબતમાં ઊંડાણપૂર્વક વાતચીત કરવા માટે હાજર છે KJ સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ સવસાણી સર. વેલકમ સર. થેન્ક યુ. અને સર, સૌથી પહેલા મને એ જણાવો કે અત્યારે નર્સિંગ વિભાગની અંદર કેવા કેવા સ્કોપ છે અને આપણી KJ સ્કૂલ ઓફ નર્સિંગની અંદર આપણે કયા કયા કોર્સ કરાવીએ છીએ? હાલમાં ગુજરાતમાં, ભારતમાં અને આખા વિશ્વમાં હેલ્થકેર સેક્ટર બહુ ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે. એના અનુસંધાને હેલ્થકેરના સ્ટાફની ડિમાન્ડ બહુ જબરજસ્ત ઊભી થઈ છે આખા વિશ્વમાં, જે કે ભૂતકાળમાં ક્યારેય નહોતી એટલી ડિમાન્ડ અત્યારે ઊભી થઈ છે. ખાસ કરીને નર્સિસની જરૂરિયાત ગુજરાતમાં એટલી છે, ભારતમાં એટલી છે અને વિદેશોમાં પણ એટલી જ જરૂરિયાત છે. અમારી KJ સ્કૂલ ઓફ નર્સિંગમાં અમે 3 જાતના બેઝિક નર્સિંગના કોર્સિસ ચલાવીએ છીએ. એક છે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ, જેને આપણે ANM તરીકે ઓળખીએ છીએ. 2 વર્ષનો કોર્સ છે અને એમાં 12મા ધોરણ પછી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગર્લ્સ, એમાં એડમિશન લઈ શકે છે અને સ્ત્રી આરોગ્ય કાર્યકર તરીકે ગુજરાત સરકારની પંચાયત સેવાઓમાં જોડાઈને એનું કેરિયર બનાવી શકે છે. બીજો એક ડિપ્લોમા કોર્સ અમે ચલાવીએ છીએ જેનું નામ છે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ડિપ્લોમા, GNMના ટૂંકા નામથી ઓળખાય છે. 3 વર્ષનો કોર્સ છે અને 12મા ધોરણમાં ઇંગ્લિશ વિષય સાથે કોઈ પણ વ્યક્તિ પાસ કર્યા પછી આ કોર્સમાં જોડાઈ શકે છે અને GNM પાસ કર્યા પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોઈ પણ હોસ્પિટલોમાં સ્ટાફ નર્સ તરીકે નર્સિંગ સર્વિસીસ પોતાની આપી શકે છે. એક ત્રીજો કોર્સ અમે ચલાવીએ છીએ એ છે ડિગ્રી કોર્સ, જે BSc નર્સિંગથી ઓળખાય છે. આ બેચલર કોર્સ છે અને યુનિવર્સિટી અને કાઉન્સિલ સાથે એફિલિએટ થયેલો એ કોર્સ હોય છે અને યુનિવર્સિટીઓની એક્ઝામ લેતી હોય છે અને ડિગ્રી સર્ટિફિકેટ એને એમાં એનાયત થતું હોય. 4 વર્ષનો કોર્સ છે અને 12મા ધોરણમાં સાયન્સમાં B ગ્રુપ પાસ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ આ કોર્સની અંદર જોડાઈ શકે છે. એનો બેનિફિટ એ છે કે આ ડિગ્રી કોર્સ હોવાથી આ પાસ કરેલી વ્યક્તિ દરેક ઓપન કોમ્પિટેટિવ એક્ઝામિનેશન જેવી કે UPSC, GPSC વગેરેમાં બેસી શકે છે. વિદેશમાં પણ એના માટેના બહુ સારા સ્કોપ રહે છે. આ ઉપરાંત એક નવો કોર્સ આવતા શૈક્ષણિક સત્ર 26-27થી અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એની દરખાસ્ત અમે સરકારશ્રીમાં કરી દીધી છે, જે D2D કોર્સ છે, ડિપ્લોમાથી ડિગ્રી. કે જે લોકોએ GNM કર્યું છે, ડિપ્લોમા છે અને એને ડિગ્રીની જરૂરિયાત છે, તો એવા લોકો માટે ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી મળી શકે એના માટે 2 વર્ષનો એક કોર્સ છે, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ નામથી ઓળખાય છે, જેની દરખાસ્ત અમે ઓલરેડી સરકારમાં કરી દીધી છે. અમારું ઇન્સ્પેક્શન પણ થઈ ગયું છે અને આવતા આ ચાલુ વર્ષથી અમે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સર, નર્સિંગની અંદર ચોપડીઓ વાંચવાથી કંઈ નથી થતું. આપણે એની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ ખાસ મહત્વ ધરાવે છે. તો આપણે KJ સ્કૂલ ઓફ નર્સિંગની અંદર આપણે શું પૂરું પાડીએ છીએ ખાસ? મેડમ, પ્રેક્ટિકલ નર્સિંગ માટે બહુ અગત્યની વસ્તુ છે. જે વસ્તુ તમે વારંવાર કરો, પોતાના હાથે કરો, એ વસ્તુ તમે સારી રીતે શીખી જાઓ છો અને એ સ્કિલ તમે ઝડપથી ડેવલપ કરો છો. નર્સિંગમાં ક્લિનિકલ ટ્રેનિંગનું બહુ મોટું મહત્ત્વ હોય છે. અમારી પાસે, અમારી સંસ્થામાં ક્લિનિકલ ટ્રેનિંગ માટે અમારી પાસે અમારી પોતાની 4-5 જિલ્લાઓમાં સૌથી પહેલી વહેલી NABH એક્રિડેશન ધરાવતી હોસ્પિટલ કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર જુદી જુદી જાતના કોર્પોરેટ કક્ષાના પેશન્ટોને પણ સારવાર આપવાની પ્રેક્ટિસ ત્યાં અમને મળી રહી છે. વળી અમારી પોતાની હોસ્પિટલ છે એટલે અમારે એના માટે મંજૂરીઓ લેવાની ને એવી પ્રોસિજરમાંથી પાસ થવા પડતું નથી. એટલે અમારા માટે એ ઉપરાંત કે જે કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ અમારી પોતાની હોસ્પિટલ છે, એટલે અમારી બંને પેરેન્ટ હોસ્પિટલો છે. વધારામાં ગુજરાત સરકારની હોસ્પિટલો, GMARS જનરલ હોસ્પિટલ સાથે પણ આપણું જોડાણ છે. સરકારશ્રી આપણે જોડાણ આપેલું છે. એ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર, પબ્લિક હેલ્થની પ્રેક્ટિસ માટે આરોગ્ય કેન્દ્રની અંદર તાલીમ લેવી ખૂબ જરૂરી હોય છે. એટલે અમારી પાસે અર્બન હેલ્થ સેન્ટરો જૂનાગઢના
નું પણ એફિલિએશન સરકાર તરફથી અમે મેળવેલું છે, અને જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રો, પીએસસી છે, સીએસસી છે, એમનું પણ એફિલિએશન અમે મેળવેલું છે. એટલે જો પ્રેક્ટિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો આ વિસ્તારમાં કોઈ પણ સંસ્થા પાસે ન હોય એવી સારી ક્લિનિકલ સગવડતાઓ અમારી પાસે છે, અને જે અમારા વિદ્યાર્થીઓને ખૂબ લાભ આપી રહી છે. જી સર, અને સાથે વાલીઓમાં એક ખૂબ જ ચિંતા હોય છે જે હોસ્ટેલ અને ત્યાંની સુરક્ષાને લઈને હોય છે. તો આપણું જે નાંદરખી કેમ્પસ છે તે આ કઈ રીતે, આ વાતાવરણ ત્યાંનું કેવું છે? મેડમ, તમે તો અમારું કેમ્પસ જોયું છે. અમારું કેમ્પસ એકદમ સુંદર અને નયનરમ્ય અને જૂનાગઢથી થોડે દૂર, ભીડભાડ વગરની, કોલાહલ વગરની જગ્યા ઉપર આવેલું શાંત રમણીય કેમ્પસ છે અમારું. અને હોસ્ટેલની તમે વાત કરી, સિક્યુરિટીની વાત કરી, તો હોસ્ટેલની સિક્યુરિટી માટે ખાસ કરીને ગર્લ્સ અમારે ત્યાં હોસ્ટેલમાં રહેતી હોય એટલે મા બાપને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ અમારે ત્યાં 24 કલાક 7 દિવસ અને 12 મહિના સિક્યુરિટીની શિફ્ટ વાઇઝ સગવડતાઓ અમે ઊભી કરી છે. એ ઉપરાંત સિક્યુરિટી માટે કેમ્પસના એક ખૂણે એક ઇંચ જગ્યાઓ કવર થાય એ રીતના હાઈ ડેફિનેશન CCTV કેમેરા પણ ઇન્સ્ટોલ કરેલા છે. હોસ્ટેલની અંદર રાઉન્ડ ધ ક્લોક વોર્ડનની હાજરી હોય છે, અને બીજા એને લગતા સ્ટાફ હોય એની અમે હાજરી રાખીએ છીએ. હોસ્ટેલની બીજી સગવડતાની વાત કરું મેડમ, તો હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓ માટે, ગર્લ્સ અને બોયઝ માટે બંને માટે અલગ અલગ લોન અને બગીચાની વ્યવસ્થા છે કે જ્યાં એનો લીઝર ટાઈમ છે એ આરામથી પાસ કરી શકે. એ ઉપરાંત આઉટડોર રમતગમતના મેદાનો અમારી પાસે છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, એ બધું રમી શકે. અને સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે અત્યારે જે ફિટનેસનો ક્રેઝ છે એ પ્રમાણે ગર્લ્સ અને બોયઝ બંને હોસ્ટેલની અંદર અમારી પાસે ફિટનેસ સેન્ટરની સગવડતા છે. જિમમાં બહુ સારા ઇન્સ્ટ્રુમેન્ટ અને મશીનો મૂકી અને છોકરાઓને ફિટનેસ માટે અમે મોટિવેટ કરતા હોઈએ છીએ. એટલે એ અમારી એની સારી સગવડતાઓ આ બધી અમે એ ધરાવીએ છીએ. એ ઉપરાંત જમવામાં ખુદ ટ્રસ્ટીઓના સુપરવિઝન નીચે સવાર બપોર સાંજની રસોઈ થતી હોય છે, અને પૌષ્ટિક આહાર પૂરો પાડીએ છીએ. અને એક રૂમ સુધી શુદ્ધ પીવાનું આરો થયેલું પાણી છે એ સપ્લાય હોય છે અમારી પાસે. એ બધી સગવડતાઓ તો છે જ, અને ઓવરઓલ છોકરાઓને ઘર જેવું વાતાવરણ હોસ્ટેલમાં મળી રહે એના માટેના દરેક પ્રયત્નો છે એ અમે કરતા હોઈએ છીએ મેડમ. જી સર, સૌથી મહત્વનો પ્રશ્ન કે આજના ડિજિટલ યુગની અંદર શિક્ષણ પદ્ધતિની અંદર તમારા કેમ્પસની અંદર શું નવું છે? મેડમ, ટ્રેડિશનલી આપણે બ્લેકબોર્ડ વાપરીને ક્લાસરૂમ ટીચિંગ કરતા હતા, એની જગ્યાએ અત્યારના જે કોન્ટેમ્પરરી એવિએટ્સ છે એનો ઉપયોગ હવે અમે લોકો કરવા માંડ્યા છીએ. અમારી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ અમે ક્લાસની અંદર ફિટ કરાવ્યા છે કે જે 24 કલાક વાઈફાઈથી કનેક્ટેડ હોય છે. એટલે નેટ પણ ટીચરો ધારે ત્યારે નેટ ઉપરથી કોઈ વિડીયો છે કે બીજી વસ્તુઓ છે એ અમે બતાવી શકીએ છીએ. એ ઉપરાંત બીજા બધા ક્લાસરૂમની અંદર પ્રોજેક્શન સિસ્ટમ પણ છે, જેથી કરીને મલ્ટીમીડિયાના યુઝ સાથે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે શિક્ષણ આપી શકાય. ક્લાસરૂમની વાત કરીએ આપણે, તમને લેબોરેટરીની વાત કરું. નર્સિંગમાં લેબોરેટરીનું બહુ મોટું મહત્ત્વ હોય છે. અમારી દરેક લેબોરેટરી છે એ સિમ્યુલેટર અને જરૂરી ડમીઝ સાથેની છે, જેથી કરીને છોકરાઓને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે એ લેબોરેટરીમાં સારી રીતે મળી રહે એ માટે અમે આ બધી વ્યવસ્થાઓ છે ઊભી કરી છે. ખૂબ જ સમૃદ્ધ લેબોરેટરીઓ અમારી પાસે છે. 3 વસ્તુ ખૂબ જરૂરી હોય છે મેડમ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટીચિંગ સ્ટાફ છે અને સ્ટુડન્ટ છે. આ 3 એજ્યુકેશનના સ્તંભ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો અમારું સારામાં સારું છે, તમે જોયું છે. ટીચરની વાત કરું તો નર્સિંગમાં હાઈલી ક્વોલિફાઈડ ટીચરોની બહુ અછત છે, પણ અમે અનુભવી અને ઉચ્ચ શિક્ષિત ટીચરો અમારી પાસે છે. હું મારી પોતાની વાત કરું તો મારે 39 વર્ષનો આ પ્રોફેશનનો એક્સપિરિયન્સ છે, અને હું અહીંયા એકેડેમિક ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. એ ઉપરાંત મારી પાસે દરેક વિષયના માસ્ટર ડિગ્રી અને PhD ધરાવતા 3 થી 14 વર્ષનો અનુભવ ધરાવતા હોય એવા પ્રોફેસરો છે. એ ઉપરાંત ક્લિનિકમાં છોકરાઓને શીખવાડવા માટે ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરો છે.
લેબોરેટરીની અંદર પ્રોસિજરો ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ડેમોન્સ્ટ્રેટરો છે, અને વિદ્યાર્થીઓને બીજા શૈક્ષણિક કાર્યમાં મદદ કરે એના માટે નર્સિંગ ટ્યુટર્સ પણ મોટી સંખ્યામાં અમારી પાસે છે. વાત કરીએ લાઇબ્રેરીની, તો અમારી પાસે વિશાળ જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના નિયમો છે એ મુજબની વિશાળ લાઇબ્રેરી છે, અને એટલા જ સંખ્યામાં પુસ્તકો છે ને એટલા જ ટાઇટલો છે. એ ઉપરાંત એક વધારાની વસ્તુ અમે ચલાવીએ છીએ, જે છે બુક બેંક, જેની અંદર વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુક ગોતવા માટે દોડાદોડી કરવી પડતી નથી, અને ટેક્સ્ટ બુકો અમે અહીંથી સાવ નજીવી કિંમતે એ લોકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે આ બધી વસ્તુઓ છે એ અમારા શિક્ષણને બીજાની કમ્પેરિઝનમાં થોડું વધારે મજબૂત બનાવે છે. જુનાગઢ અને આજુબાજુના જે કંઈ પણ ગ્રામ્ય વિસ્તાર છે તેમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આપણે શું વાહન વ્યવસ્થા ગોઠવેલી છે? મેડમ, જ્યારે આરોગ્ય કેન્દ્રો ઉપર કે હોસ્પિટલોમાં તાલીમ માટે લઈ જવાના હોય છે બાળકોને, ત્યારે એના માટે અમારી પાસે સ્પેશિયલ બસની સુવિધાઓ છે, એ અમે વાપરીએ છીએ. અને આવતા સત્રથી 26-27 આ વખતના જે એડમિશન થશે ત્યારથી અમે જુનાગઢ સિટીમાંથી કોલેજ સુધી આવવા અને જવા માટે પણ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીએ છીએ, ને અમારી પોતાની બસો છે, અને એ સ્વતંત્ર રીતે અમે ચલાવીએ છીએ. એ ઉપરાંત મેડમ, એકાદી વસ્તુ કહેવાની રહી ગઈ, મારે તમને કહી દઉં કે અહીંયા ભણતા કોઈ પણ વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી મળતા દરેક લાભો મળી રહે છે. દાખલા તરીકે શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓ છે તો એને સરકારશ્રી તરફથી જે સ્કોલરશિપ મળે છે અથવા તો ફ્રીશિપના જે લાભ મળે છે, દરેક લાભ અમે અહીંયા અપાવીએ છીએ અને છોકરાઓને એજ્યુકેશનમાં મદદરૂપ થઈએ છીએ મેડમ. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી સ્કોલરશિપ કે બીજા લાભો નથી મળતા તેવા વિદ્યાર્થીઓને કોલેજ તરફથી એની શિક્ષણ ફીમાં 10% રાહત કોલેજ તરફથી આપવામાં આવે છે. જી સર, આ બધી તો બાબત છે આપણા રોજિંદા અભ્યાસ વિશેની, પરંતુ આ અભ્યાસ સિવાયનું તમે કઈ કઈ બાબતો પર વધારે ધ્યાન આપો છો આપણા કેમ્પસની અંદર? તમે ખૂબ સરસ સવાલ કર્યો. નર્સિંગમાં અત્યારે વિદેશ જવાનો બહુ મોટો ક્રેઝ છે, અને વિદેશ જવા માટે એની એક્ઝામો પાસ કરવી પડતી હોય છે. અમે અહીંયા વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે એના ભણતરના સમય દરમિયાન જ આ બાબતની તૈયારીઓ કરાવીએ. દાખલા તરીકે IELTS ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ જે થાય છે વિદેશ જવા માટેનો, એની પણ તાલીમ અમે અહીંયા આપીએ છીએ છોકરાઓને વર્ષમાં એક વખત. એ ઉપરાંત બીજી ગુજરાત સરકારમાં સર્વિસમાં જવા માટે, પંચાયતની સર્વિસમાં જવા માટે, ભારત સરકારની સર્વિસોમાં જવા માટે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સર્વિસમાં જવા માટે, અને વિદેશ જવા માટે જે પરીક્ષાઓ, નર્સિંગની પરીક્ષાઓ પાસ કરવી પડતી હોય છે, એના માટે પણ અમે અહીંયા એના સ્ટડી સમય દરમિયાન જ વધારાની તૈયારીઓ કરાવતા હોઈએ છીએ, અને એ અમારો બીજી સંસ્થાઓ કરતાં વધારાનો પ્લસ પોઈન્ટ છે કે જે આ તૈયારીઓ છોકરાઓ અહીંથી નીકળે ત્યારે એને વધારાના કોઈ ક્લાસીસ કરવા પડતા નથી. આટલી બધી બાબતો છે એ અમે વધારાની કરાવી આવી છે એજ્યુકેશન સિવાય. વાહ, બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડાયરેક્ટ હોસ્પિટલની અંદર પ્રેક્ટિકલ ટ્રેનિંગ, સાથે સ્પેશિયલ સ્ટાફ અને સુરક્ષિત હોસ્ટેલ, બધું એક જ જગ્યાએ, એટલે કે KJ સ્કૂલ ઓફ નર્સિંગ. તેથી વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ કેમ્પસની મુલાકાત લો અને એડમિશન માટે સંપર્ક કરો.